Hello friends, my name is Gujarat Chauhan and today we are going to learning about financial accounting 2 from FY becomes M1 according to syllabus NEP 2020. So friends, today એટલે કે આજે યુનિટ નંબર 3 એટલે કે તમારી બુકમાં તમે જોઈ શકો કે યુનિટ નંબર 3 એટલે કે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ્સ FI બીકોમની અંદર આનો 4 યુનિટ આપણે અહીંયા આવેલા તો કન્સાઇનમેન્ટ્સ, જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ્સ, બ્રાન્ચ અકાઉન્ટ્સ એન્ડ અકાઉન્ટ્સ ઓફ સેલ અંડર હાયર પરચેસ સિસ્ટમ એની અંદર આપણે ઓલરેડી ઘણી બધી ચર્ચા કરી ચૂક્યા છીએ. એટલે કે યુનિટ નંબર 1 કન્સાઇનમેન્ટ એકાઉન્ટ એના બી મેં પાર્ટ્સ મૂક્યા છે, તમે જોઈ શકો. પછી યુનિટ નંબર 2 જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ્સ એનું ફર્સ્ટ વિડીયો અત્યારે હું બનાવી રહ્યો છું એ તમારા માટે. તો કેરફુલી તમે જોજો, ધ્યાનથી સમજજો કે આમાં આપણે શું કરવાનું, કેવી રીતે આનો યુઝ કેવી રીતે કરવાનો, સમ કેવી રીતે આપણે ગણવાના, બધું આપણને વિડીયો દ્વારા મળશે. તો ખાસ જે સ્ટુડન્ટ નવા હોય એ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો. તો ફ્રેન્ડ્સ ચાલો આપણે હવે આજે સ્ટડી કરીશું જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. તો પહેલાં તો આપણે એ વસ્તુ જોઈ લઈએ કે મિનિંગ ઓફ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. મિનિંગ એટલે કે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ્સ એટલે શું? તો મિત્રો આપણે મોટા ભાગે જોયું તો પાર્ટનરશિપ ફર્મ એટલે કે એને કહીએ છીએ આપણે ભાગીદારી પેઢી. પછી કન્સાઇનમેન્ટ અકાઉન્ટ્સ આપણે જે યુનિટ નંબર 1 એ બી મેં ઓલરેડી વિડીયો મૂક્યા છે. તો કન્સાઇનમેન્ટ અકાઉન્ટમાં કેવું હતું, એને એક આડતમાલના હિસાબો આપણે કહીએ છીએ. તો પાર્ટનરશિપ ફર્મમાં કેવું હતું મિત્રો કે જ્યારે આપણે કોઈ પ્રકારનો બિઝનેસ કરીએ પાર્ટનરશિપમાં, શું કરીએ આપણે કોઈ પ્રકારનો બિઝનેસ કરીશું પાર્ટનરશિપમાં, તો એમાં એવું થવાનું કે આપણો જે રિલેશન જે ખરો, બે પાર્ટનર તો ઓછામાં ઓછા જોઈએ તો પાર્ટનરશિપ ફર્મ કહેવાય. તો રિલેશન જે ખરો રિલેશન એ આપણો કેવો રહેવાનો, લોંગ ટર્મનો રહેવાનો. એટલે કે આપણે જોડીએ છીએ ધંધો કરવા માટે, તો ધંધાનો હેતુ શું હોય, લોંગ ટર્મ, લાંબા સમયગાળા સુધી ટકી રહેવાનો હોય. આને કહીશું આપણે પાર્ટનરશિપ ફર્મ, ભાગીદારી પેઢી. એનો હેતુ ટૂંકા ગાળાનો હોતો નથી, એનો હેતુ કેવો હોય, લાંબા ગાળાનો હોય. પણ જ્યારે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટની વાત આવે તો જે પાર્ટનરશિપ ફર્મ જે હતું એ જ મિનિંગમાં આપણે જોઈન્ટ વેન્ચરનો ઉપયોગ કરવાનો. પણ જોઈન્ટ વેન્ચર અને પાર્ટનરશિપ ફર્મ બંનેની અંદર ડિફરન્સ કેવો કે પાર્ટનરશિપ ફર્મ જે ખરો એ લોંગ ટર્મ માટે હોય, એનો પ્રોફિટ જે આપણે મેળવવાનો એ કેવો હોય, લોંગ ટર્મનો હોય. પણ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ્સની અંદર એવું નહીં હોતું. જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ એ સ્પેશિયલ જે કામ માટે આપણે ભેગા થયા હોય, એ કામ પૂરું થાય એટલે જે કામ આપણે વર્ક કરવા ભેગા થયા હોય એ વર્ક કમ્પ્લીટ થાય એટલે આપોઆપ જે પાર્ટનર જે હોય એ બધા શું થાય, છૂટા થાય. પાર્ટનરશિપ ફર્મ મિત્રો એવું હોતું નથી. કેમ? પાર્ટનરશિપ ફર્મનો હેતુ શું હોય, એનો એમ શું હોય, ગોલ લોંગ ટર્મ પ્રોફિટ હોય. અહીંયા લોંગ ટર્મ પ્રોફિટ એને તમે જોવા મળતો નથી. કેમ? અહીંયા આનો હેતુ શું હોય, સ્પેશિયલ જે કામ માટે જો ભેગા થયા હોય, વર્ક કરવાનું હોય એના માટે. જુઓ આપણે અહીંયા જોઈ શકીએ મિનિંગ ઓફ જોઈન્ટ વેન્ચર્સ અકાઉન્ટ્સ એટલે કે આનો શું મતલબ થાય. જુઓ, સમટાઈમ 2 or more person come together to undertake some business temporarily. It may be to build a bridge or construction of road. It's called joint ventures. હવે મિત્રો સમજો કે સમટાઈમ 2 or more person એટલે કે ઘણી વખત એવું બને કે બે મિત્રો ભેગા થાય, કાં તો બે કરતાં વધારે મિત્રો ભેગા થાય. અને શેના માટે? ટુ અંડરટેક સમ બિઝનેસ એટલે કે બીજા કોઈનો ધંધો, એટલે કે કોઈ ધંધાના હેતુસર કોઈ ધંધો કરવો હોય એ હેતુસર બે અથવા વધારે વ્યક્તિઓ ભેગા થયા. પણ એમનો હેતુ શું હોય? જુઓ, ઇટ મે બી ટુ બિલ્ડ અ બ્રિજ. મિત્રો બ્રિજ એક જ વાર બને, બ્રિજ બની ગયા પછી બધા પાર્ટનર શું થવાના, છૂટા થવાના. મિત્રો બ્રિજ બન્યા પછી બધા પાર્ટનર શું થવાના, છૂટા. પછી કન્સ્ટ્રક્શન એટલે કોઈ રોડ બનાવવો હોય તો રોડ બનાવવા માટે આપણે શું કરીએ છીએ, રોડ એક જ વખત બને. ઓકે, તો રોડ બની ગયા પછી પેમેન્ટ ચૂકવાઈ જાય પછી બધા આપોઆપ છૂટા થાય. એટલે મતલબ શું છે કે પાર્ટનરશિપ ફર્મ લોંગ ટર્મ માટે હોય. અહીંયા કેવું હોય, બ્રિજ બની ગયો એટલે બ્રિજ બનાવવા માટે જ બધા ભેગા થતા હોય. બ્રિજ બની જાય એટલે પાછા બધા હતા એમ છૂટા. અને આને આપણે કહીશું જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ્સ. ઓકે, તો ચાલો હવે આપણે આગળ શીખીશું હવે મેથડ્સ ઓફ કીપિંગ અકાઉન્ટ્સ.
મેથડ્સ ઓફ કીપિંગ અકાઉન્ટ્સ એટલે આ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ્સની અંદર જે આપણે સ્ટડી કરીશું એની અંદર આપણે કેટલી પદ્ધતિઓ આપણે શીખવાની એ આપણને ખબર હોવી જોઈએ. તો જોઈન્ટ વેન્ચરની અંદર આપણે મોટા ભાગે 2 પદ્ધતિના દાખલા અહીંયા પૂછાય છે. ગુજરાત યુનિવર્સિટીમાં કેટલી મેથડના સમ પૂછાતા હોય? 2 મેથડના. તમે જોઈ શકો જેવી એકાઉન્ટ એટલે કે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ એમાં નો સેપરેટ બુક્સ આર કીપ્ડ. આનો મતલબ એવો થાય મિત્રો કે જે પર્સન હોય પાર્ટનર હોય એનો એક જ ચોપડો હોય. તમે જુઓ ઓનલી 1 પર્સન કીપ્સ અકાઉન્ટ એટલે કે હવે આપણે માનીએ છીએ કે જોઈન્ટ વેન્ચરની અંદર મિનિમમ પાર્ટનર કેટલા હોય? 2 હોય, 2 હોય. હવે 2 પાર્ટનર હોય એમાંથી કોઈ 2 પાર્ટનર એવું હોય કે ચલો હું ચોપડો બનાવું છું એટલે હું અકાઉન્ટ્સ રાખું છું, તારે અકાઉન્ટ્સ રાખવાની જરૂર નથી. એનો મતલબ એવો થયો કે ઓનલી 1 પર્સન કીપ્સ અકાઉન્ટ્સ. પણ જ્યારે બોથ એટલે કે બંને વ્યક્તિઓ જ્યારે અકાઉન્ટ્સ ક્રિએટ કરતા હોય એટલે કે એ એન્ડ બી, તો એ વ્યક્તિ શું કરશે? પોતાના ચોપડામાં એટલે ઇન ધ અકાઉન્ટ્સ ઓફ એ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ક્રિએટ કરશે. કોના ચોપડાની વાત છે? એના ચોપડાની વાત કરું છું. કોના? બુક્સ ઓફ એ. ઇન ધ બુક્સ ઓફ એ he should be create first joint venture accounts and after other partner means a and b માંથી અધર કોણ કહેવાય? બી ગણાય. તો અહીંયા કોનું અકાઉન્ટ બનશે? અહીંયા બીનું અકાઉન્ટ બને. કોનું બનશે? બીનું બને. તો આપણે યાદ રાખવાનું કે 1 પર્સન કીપ્સ અકાઉન્ટ્સ હોય તો એની અંદર કેટલા અકાઉન્ટ બને? માત્ર 2 બને. કેવા? જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ્સ એન્ડ અધર પાર્ટનર અકાઉન્ટ્સ. પણ જ્યારે બોથ અકાઉન્ટ બંને જણા ચોપડા રાખતા હોય એટલે કે અકાઉન્ટ્સ ઓફ બોથ, તો ઇચ એટલે કે એની બુક્સમાં શું થશે? જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ બનશે અને કોનું બનશે? બીનું અકાઉન્ટ બનશે. જ્યારે બીની બુક્સની અંદર કોની બુક્સ? બીની બુક્સની અંદર જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ બનશે અને અધર એટલે કે એનું અકાઉન્ટ બનશે. એટલે યાદ રાખજો કે જ્યારે તમને 2 અકાઉન્ટ તમને આવડી જાય, કેટલા? 2 અકાઉન્ટ તમને આવડે તો તમે આરામથી તમે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ્સની અંદર રોકડા એટલે કે પૂરેપૂરા માર્ક્સ તમે લઈ શકો. એટલે પહેલાં આપણે શીખીશું નો સેપરેટ બુક્સ આર કેપ્ટ એટલે એક જ ચોપડામાં એટલે કે બોથના ચોપડામાં એટલે બંનેના ચોપડામાં આપણે કેવા એકાઉન્ટ બનાવવાના, કેવી રીતે બનાવવાના એ અહીંયા આપણે ધ્યાન રાખીશું. ચાલો તો હવે તમે ધ્યાન આપજો કે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં મિત્રો આપણે કોઈ જનરલ એન્ટ્રીસ આપણે તૈયાર કરવાની જરૂર નથી. મારું માનો તો આપણે કોઈ એન્ટ્રી તૈયાર નહીં કરવાની. માત્ર આપણે શું કરીશું? અહીંયા જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ્સની અંદર આપણે 2 ફોર્મેટ યાદ રાખીશું. ફોર્મેટ કેવી રીતે આપણે તૈયાર કરવાના તો હું સમજાવું. સપોઝ કે આ ચોપડો કોનો હોય? ઇન ધ બુક્સ ઓફ એ. સમજો, હું તમને કહું છું અહીંયા આપણને કોનો ચોપડો મળશે? જોજો અહીંયા ઇન ધ બુક્સ ઓફ એ એટલે એના ચોપડામાં આપણે 2 ફોર્મેટ બનાવીએ છીએ. જોજો હું કેવી રીતે બનાવું છું. એના ચોપડામાં શું બનશે? એક તો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ બનશે. તમે જોવો છો અહીંયા શું બનશે? જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ બનશે. પછી એના નીચે શું બનશે? અહીંયા અધર પાર્ટનર એટલે કોનું હશે? બીસ અકાઉન્ટ્સ, બીનું અકાઉન્ટ બનશે મિત્રો. હવે આપણે યાદ રાખવાનું ખાસ કે આમાં કરવાનું શું? જુઓ, પહેલાં તો સરસ રીતે ફોર્મેટ તમે સમજી લો. તમને ફોર્મેટ આવડશે તો તમે આરામથી તમે કોઈ પણ દાખલો તમે કરી શકશો. જુઓ ફોર્મેટમાં કેવું છે મિત્રો કે પહેલી સ્ટેપ યાદ રાખો, જોઈન્ટ વેન્ચરની અંદર આપણે કોઈ રોડ બનાવીએ એટલે કે રોડ, બ્રિજ, તો એના માટે મટીરિયલ કાં તો આપણે જોડે પડ્યું હોય અને કાં તો મટીરિયલ ના પડ્યું તો આપણે શું કરવું પડે? પ્રોવાઈડ કરવું પડે. આપણે એને પરચેસ કરીને આપણે લાવવું પડે. તો ફર્સ્ટ સ્ટેપ, પાર્ટનર કેટલા છે અહીંયા મિત્રો? અહીંયા 2, પાર્ટનર એ અને પાર્ટનર બી. હવે પાર્ટનર એના ટ્રાન્ઝેક્શન અહીંયા એના નામથી ક્યારેય નહીં નોંધાય મિત્રો, કેમ કે ઇન ધ બુક્સ ઓફ એ એટલે ચોપડો કોનો છે? આ એનો. તો એના ચોપડામાં આપણે કોનું નામ આવશે? જ્યારે બી ટ્રાન્ઝેક્શન કરતો હોય, બીના ટ્રાન્ઝેક્શન બધા જ અહીંયા બીના નામથી નોંધાશે, પણ એના ટ્રાન્ઝેક્શન એના નામથી નોંધાશે નહીં. બસ આટલા જ ટોપિક તમે મગજની અંદર તમે ઉતારી દેજો કે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં જેનો ચોપડો હોય ઇન ધ બુક્સ ઓફ, જેની બુક્સ તૈયાર કરતા હોય એની ચોપડાની અંદર એના ટ્રાન્ઝેક્શન એના નામથી નહીં આવે. એના ટ્રાન્ઝેક્શન બધા સેલ્સ એકાઉન્ટ, પરચેસ એકાઉન્ટ, કેશ એકાઉન્ટ એના થ્રુ લખવાના. જ્યારે અધર પાર્ટનર કોઈ ટ્રાન્ઝેક્શન કરતો હોય તો અધરનું નામ અહીંયા આપણે લખવાનું થશે. જુઓ સપોઝ કે માની લો કે
કોઈ વ્યક્તિ સપોઝ એટલા માટે તમે કહું છું કોઈ વ્યક્તિ આપણને શું કરે માલ પ્રોવાઈડ કરતો હોય કોણ એ શું કરતો હોય આપણને ગુડ્સ પ્રોવાઈડ કરતો હોય શેમાંથી એના સ્ટોકમાંથી તો એ શું આવે એ લખીશું ટુ સેલ્સ અકાઉન્ટ એ પ્રોવાઈડ ગુડ્સ કોણ મોકલે છે ગુડ્સ એ પ્રોવાઈડ કરે છે કોણ પ્રોવાઈડ કરે છે આપણને જ્યારે એ આપણને ગુડ્સ પ્રોવાઈડ કરતો હોય ત્યારે આપણે આ એન્ટ્રી અહીંયા કરી શકાય ઓકે મિત્રો તો આ વસ્તુ આપણે ખાસ અહીંયા ધ્યાન રાખવાની હવે એક વસ્તુ વિચારજો એ પોતાના ગોડાઉનમાંથી આપણને ગુડ્સ પ્રોવાઈડ કરતો ત્યારે શું લખીશું અહીંયા ટુ સેલ્સ એકાઉન્ટ કેમ એને પોતાના ગોડાઉનમાંથી માલ આપ્યો અને શેમાં આપ્યો આ જોઈન્ટ વેન્ચરમાં એટલે એને શું કર્યું કહેવાય સેલ્સ કર્યું કહેવાય તો અહીંયા શું આવવાનું સેલ્સ એકાઉન્ટ ડેબિટ થાય હવે કોની વાત છે એની વાત છે હવે એ શું કરે છે અમુક પ્રકારનો ગુડ્સ પરચેસ કરશે તો એ શું આવશે કેશ એકાઉન્ટ આવે શું આવે કેશ અથવા બેંક એકાઉન્ટ તમે કોઈ બી લખી શકો શું આવે અહીંયા પરચેસ શું આવે પરચેસ કોણે કરી એ વ્યક્તિએ કરી કોણે એ વ્યક્તિએ તો એના ટ્રાન્ઝેક્શન બધા કેશ એકાઉન્ટ આવે કાં તો સેલ્સ એકાઉન્ટ આવે બીજું કોઈ પ્રકારની એન્ટ્રી અહીંયા આપવામાં આવતી નથી એટલે આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની તો એ પોતાનો સ્ટોક આપ્યો પછી પરચેસ કરી હવે એ જ વાત કરીએ આપણે કોની વાત કરીએ આપણે બીની વાત કરીએ કોની વાત કરવાની આપણે બીની તો બીમાં કેવું થવાનું મિત્રો જ્યારે કોઈ ગુડ્સ બી પ્રોવાઈડ કરે એના ગોડાઉનમાંથી બી એટલે અધર પાર્ટનર્સ ત્યારે અધર પાર્ટનર્સ આપણને પ્રોવાઈડ કરતો હોય ગુડ્સ એનો મતલબ કે અહીંયા લખીશું આપણે ટુ યાદ રાખજો અધર એટલે કોણ બીસ એટલે શું આવે બીસ એકાઉન્ટ્સ ગુડ્સ સેન્ડ તમે કોઈ બી તમે લખી શકો કોણે આપ્યો ગુડ્સ આપણને અધર પાર્ટનરનું નામ જ લખાય હવે કોને પરચેસ કર્યો અધર પાર્ટનરે તો અધર પાર્ટનર કર્યો તો અધર પાર્ટનર શું કરશે એના નામથી લખવાનું ટુ બીસ અકાઉન્ટ શું આવે પરચેસ ઓફ ગુડ્સ હવે પહેલો પાર્ટનર એટલે કે એ જો એક્સપેન્સીસ કરે તો શું લખાય અહીંયા ટુ શું આવે કેશ અકાઉન્ટ શું આવે એક્સપેન્સીસ ઓફ ઇઝ કોને એક્સપેન્સીસ લેવાના મિત્રો એના એક્સપેન્સીસ લેવાના અને ક્યાં કેશ એકાઉન્ટ આપણે ડેબિટ કરીશું પણ જ્યારે અધર પાર્ટનર એક્સપેન્સીસ કરતો હોય તો એના નામથી જ લખવાનો બીસ અકાઉન્ટ એક્સપેન્સીસ ઓફ બીસ કોના લેવાના બીના એક્સપેન્સીસ લેવાય ફાવે બધા મિત્રો પછી કોઈ કમિશન કોને આપ્યું આપણે કમિશન આપીએ છીએ કોણે અધરને તો શું આવે બીસ એકાઉન્ટ કમિશન જો કીધું હોય તો ગણવાનું બાકી ગણવાની જરૂર નથી અને જ્યારે એ પાર્ટનરને મળે તો આપણે જાણીએ છીએ કેશ એકાઉન્ટ કાં તો કમિશન એકાઉન્ટ ડેબિટ કરી શકાય તો આટલું આપણને ફાવે પછી અહીંયા આપણે યાદ રાખવાનું કે કદાચ ડિસ્કાઉન્ટ હોય તો ડિસ્કાઉન્ટ ઓન બિલ્સ એ આપણે જાણીએ છીએ કન્સાઇનમેન્ટ એકાઉન્ટની અંદર શીખતા હતા કે ડિસ્કાઉન્ટ કોઈ પ્રકારનો આપ્યો હોય તો શું કરવાનું આપણે કાઉન્ટ કરવાનો અહીંયા લખી શકાય ફરક એટલો જ છે મિત્રો કે જે ટ્રાન્ઝેક્શન એ પાર્ટનર કરતો હોય તો એના ટ્રાન્ઝેક્શન એના નામથી નહીં આવે ઓકે પણ જ્યારે અધર પાર્ટનર કરો તેના નામથી તમે જુઓ અમે લખ્યા હવે ક્રેડિટ સાઇડ અહીંયા શું આવશે મિત્રો તો આપણે યાદ રાખવાનું ક્રેડિટ સાઇડ હવે મોટા ભાગે આપણે જાણીએ છીએ કે ક્રેડિટ સાઇડ શું આવે સેલ્સ આવે સેલ્સ કોણ કરશે બંને પાર્ટનર કરવાના તો પહેલાં એની વાત કરીએ તો શું આવશે બાય કેશ એકાઉન્ટ શું આવે બાય કેશ એકાઉન્ટ અથવા બેંક એકાઉન્ટ લખાય શું આવશે સેલ્સ પછી આટલું ફાવે કેશ એકાઉન્ટ શું આવે સેલ્સ કોણે સેલ્સ કર્યું આ એ પાર્ટનરે હવે કદાચ જો બી પાર્ટનર સેલિંગ કરતો હોય તો શું આવે બીસ અકાઉન્ટ શું આવશે અહીંયા સેલ્સ બી સેલ્સ કરતો હોય તો બીનું નામ લખવાનું પછી ચલો લાસ્ટમાં શું કરતા હોય આ બધા જ પાર્ટનર જે સ્ટોક વધ્યો હોય એ શું કરતા હોય લઈ જતા હોય તો એ શું લખાય આપણે બાય યાદ રાખજો જો પાર્ટનર એ પરચેસ કરી જાય પરચેસ અકાઉન્ટ શું આવે સ્ટોક
ટેકન બાય એ. સ્ટોક કોણે લીધો? આ એ પર્સને ટેકન કર્યો હોય તો શું લખીશું આપણે અહીંયા? પરચેસ એકાઉન્ટ આવે. મેં કે આપણે પોતે એ હોઈએ તો આપણે જ્યારે કોઈ ગુડ્સ પરચેસ કરતા હોય તો એના અકાઉન્ટ ખાતે લખી શકાય. પણ જ્યારે અધર પર્સન જ્યારે પરચેસ કરી જાય તો શું આવે? અધર એટલે બીસ અકાઉન્ટ. શું આવે? સ્ટોક ટેકન. આટલી વસ્તુ આપણે યાદ રાખવાની હતી મિત્રો. કશું જ યાદ રાખવાની જરૂર નહીં આમાં, આ જ વસ્તુ જોવાની. હવે શું કરીશું મિત્રો? આપણને જોઈન્ટ વેન્ચરનું ફોર્મેટ ફાવ્યું છે, આ પ્રમાણે તૈયારી કરવાની. હવે આનો સરવાળો, હવે જે સરવાળો આવે તો અહીંયા આપણે શું મળશે? પ્રોફિટ મળશે. શું મળશે? પ્રોફિટ. એ પ્રોફિટને આપણે બે ટુકડામાં વેચવાનો. શું કરવાનો? ડિસ્ટ્રીબ્યુશન કરવાનું. ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ. તો અહીંયા યાદ રાખજો કે ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટમાં શું આવે મિત્રો? કે એક તો પ્રોફિટ ક્યાં જાય? P&L એકાઉન્ટ. કોનો? એસ. જેના ચોપડામાં આપણે એટલે કે ઇન ધ બુક્સ ઓફ એ, તો એનો પ્રોફિટ ક્યાં લઈ જવાનો? P&L એકાઉન્ટ લઈ જવાનો. અને અધર પર્સનનો પ્રોફિટ ક્યાં આવે? એના 20 અકાઉન્ટ્સ આપણે લઈ જવાનો. ઓકે, એટલે બેમાં આપણે જે પ્રોફિટ ટોટલ મળે એને આપણે બેની અંદર આપણે ડિસ્ટ્રીબ્યુશન કરવાનો. પહેલામાં P&L એકાઉન્ટ જશે, બીજામાં બી એટલે કે અધર પર્સન એકાઉન્ટ્સ. હવે આઈ હોપ કે તમને આટલી ખબર પડી છે. હવે જો અધર પાર્ટનરની અંદર આપણે શું કરવાનું? મેં તમને કન્સાઇનમેન્ટ એકાઉન્ટ વખતે બી મેં તમને સમજાવ્યા હતા કે જ્યારે આપણે અહીંયા અધર પાર્ટનરની વાત આવે તો તમે જુઓ, જ્યાં જ્યાં આપણે બીનું નામ હોય એ જ અહીંયા આવે, બીજું કંઈ જ ના આવે. તો પહેલાં લખીશું આપણે અહીંયા શું આવશે? એડવાન્સ અમાઉન્ટ. શું આવે? એડવાન્સ. એટલે લખીશું બાય કેશ અકાઉન્ટ. શું આવે? એડવાન્સ. કદાચ કોઈ અમાઉન્ટ એડવાન્સ હોય તો એડવાન્સ આપણે ક્યાં આવે? અધર પાર્ટનરની ક્રેડિટ સાઈડ આવે. હવે જુઓ, બીનું અકાઉન્ટ છે, બીસ એકાઉન્ટ ગુડ્સ સેન્ટ ફ્રોમ ગોડાઉન. તો બીનું અકાઉન્ટ હોય તો અહીંયા શું આવે? ક્રેડિટ સાઈડ લખાય બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. શું આવે? જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. શું આવશે? પછી જુઓ શું આવે? ગુડ્સ સેન્ટ. હવે પાછું તમે જુઓ પરચેસ કરીએ ને તો 20 એકાઉન્ટ શું આવે? જેવી એકાઉન્ટ આવે. શું આવે? પરચેસ. એની આપણે ક્રોસ એન્ટ્રી આપવાની મિત્રો, કશું જ કરવાનું નહીં. જે એન્ટ્રી તમે લખ્યો એની ક્રોસ એન્ટ્રી આપવાની. પછી બાય જેવી એકાઉન્ટ આવે. શું આવે? એક્સપન્સીસ. કોના? બીના. પછી કમિશન એટલે બાય જેવી એકાઉન્ટ આવે. લખીશું અહીંયા કમિશન. આટલું તો આપણને આવડવું જોઈએ. હવે આની વાત આવે. હવે તમે જો પ્રોફિટ, તો પ્રોફિટ ક્યાં આવે? અહીંયા આવે બાય જેવી અકાઉન્ટ. શું આવે? પ્રોફિટ. પ્રોફિટ ક્યાંથી લાયા? અહીંયાથી લાયા આપણે. હવે શું કરીશું? ક્રેડિટ સાઈડ જે એન્ટ્રી હોય બધી ક્યાં જવાની? બધી ડેબિટ સાઈડ જવાની. તો જુઓ, જ્યાં બીનું નામ હોય એની એન્ટ્રી અપાય એટલે શું આવશે? અહીંયા ટુ શું આવશે? જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ એટલે સેલ્સ. પછી 20 એકાઉન્ટ સ્ટોક્સ ટેકન એટલે એ શું આવે? ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ સ્ટોક ટેકન બાય બી. જે સ્ટોક બીએ લીધો હોય એની વાત છે મિત્રો. તો હવે શું કરવાનું? આપણે અહીંયા જોઈ લેવાનો. તો આપણને અહીંયા સરવાળા કરવાના. સરવાળા કર્યા પછી આપણે જે એકાઉન્ટ બનાવ્યું છે એ એકાઉન્ટ આપોઆપ તમારું જે એકાઉન્ટ હશે એમાં તમને કોઈ પ્રકારની એન્ટ્રી તમને મળશે. અને કેવી એન્ટ્રી છે? ક્લોઝિંગ એન્ટ્રી ક્યાંક તમને મળે એ ક્યાં જવાનું? અહીંયા ઓટોમેટિક તમને અહીંયા સરવાળો જ્યાં તફાવત મળે ત્યાં મૂકી દેવાની. આ તમે બંધ કરશો એટલે તમને ક્યાંક ડિફરન્સ મળશે. ઓકે, એને બીઓડી કહેવાય કાં તો બેલેન્સ કહેવાય. બરાબર, એ ડિફરન્સ જે ખરો એ તમે જ્યાં દેખાય ત્યાં તમારે ડિફરન્સ અહીંયા મૂકવાનો. તો આ વસ્તુ આપણને ખાસ ખબર હોવી જોઈએ. ઓકે, તો એ શું આવે? કદાચ અહીંયા મળે તો એ શું લખાય? બેલેન્સ સીડી. ક્લોઝિંગમાં જે એન્ટ્રી મળે એની વાત છે મિત્રો. તો આ વસ્તુ તમારા માટે મેન હતી મિત્રો. અને મોસ્ટ ઓફ આ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટની અંદર
આપણે આટલું તમે તૈયાર કરો સરસ રીતે એટલે મોટા ભાગે તમને ક્યાંય તકલીફ ના પડે. તો આઈ હોપ કે તમને આ વિડીયોમાં મજા આવી હશે, તમને શીખવા મળ્યું હશે. હવે આ તમે જોશો ને આના પછીનો તમે પાર્ટ 1 તમે જોશો પ્રેક્ટિકલમાં, એટલે તમે જોઈન્ટ વેન્ચરમાં તમને તકલીફ ઓછી થઈ જશે, એટલે મોટા ભાગે તમને દાખલા આવડશે. તો ચાલો હવે તો આજનો આ વિડીયો અહીંયા આપણે સમાપ્ત કરીએ. નેક્સ્ટ ટાઈમ મળીશું આપણે કંઈક આવા સારા વિડીયો સાથે. અને વિડીયો ગમે તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.